દસકોઈ વિધાનસભાના નિકોલ વોર્ડમાં ગટરના ઉભરાતા ગંદા પાણીથી જનતા પોકારી ત્રાહિમામ। વિગતવાર જો વિસ્તારની વાત કરીએ તો નિકોલમાં આવેલ કાનબા હોસ્પિટલની નજીકમાં આવેલ પંચામૃત સ્કૂલની બાજુમાં શાલિગ્રામ સર્કલ પાસે છેલ્લા ઘણા સમયથી આખો દિવસ ગટરનું ગંદુ પાણી રોડ પર ભરાયેલું રહે છે, જેને લઈને સ્થાનિક રહીશો અને બાજુમાં ચાલતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા બાળકોને અને રસ્તા પર નીકળતા વાહન ચાલકોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે, જે બાબતને લઈને ત્યાંના સ્થાનિક રહીશોએ સ્થાનિક ચૂંટાયેલા ધારાસભ્ય અને સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવતા ત્યાંના સ્થાનિક રહીશોએ અલગ અલગ બેનરોમાં વિવિધ પ્રકારના લખાણો કરીને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। નિકોલથી જુઓ આ તેજ નેત્ર ન્યૂઝના રિપોર્ટર મયુર આસોદરિયાનો ખાસ અહેવાલ। તમને કેવો વિકાસ દેખાય છે આમાં? આ તળાવ ગટરના પાણીનું ભરેલું છે કે પેલું તાજું પાણી છે? કોર્પોરેટરોનો પ્રાઇવેટ બધી પબ્લિક ત્યાં નાવા જાય છે। આ પાણી ભરાયેલું છે અને ગટરનું ઢાંકણું છે, એમાં એક લીમડાની ડારકી નાખેલી છે। જોઈ શકો છો તમે કઈ રીતના આમાં ત્રાસ થઈ ગયો છે। આ બધું આમાં કેમ આ લીમડામાં લીમડો કેમ નાખવામાં રોડ ઉપર વચ્ચે? બચાવવા માટે કે જેથી કરીને બીજા કોઈ ન પડે। આ ભાજપના વિકાસમાં આટલું છે જે બહાર આવે આ વિસ્તારના કોર્પોરેટર ખોવાઈ ગયા છે અને ભાજપનો જે વિકાસ છે એ બહાર આવી રહ્યો છે। તો આમાં ગટરનું ઢાંકણું ક્યાં ગયું આમ હતું એ? આપ જોઈ શકો છો કેટલું પાણી ભરાયેલું છે। આ બધા લોકો કેટલા ત્રાહિમામ થઈ ગયા છે। કોર્પોરેટરો જોવા આવતા નથી પાણી ઉપર કે કેવું પાણી છે, લોકોની સમસ્યા સાંભળવા કોઈ તૈયાર જ નથી। કોર્પોરેટરો એસી વાળી ઓફિસમાં રાજ કરે છે, જનતા ત્રાહિમામ છે।